અમદાવાદ શહેરમાં આજે સવારના સમયે શહેરની અલગ અલગ વિસ્તારની સ્કૂલને એક ઈમેલ મળેલો હતો, જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુજબનો એક ઈમેલ મળેલ. ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી, સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોર્ટેજ ચેક BDDSની ટીમ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે. કોઈપણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. મોટાભાગની સ્કૂલોને અને વાલીઓને પણ કોઈપણ પ્રકારનું પેનિક ન કરવા માટે સ્કૂલ તરફથી પણ જણાવવામાં આવેલું છે. આ સમયે સ્કૂલની શિફ્ટ બદલવાનો સમય થયેલો હોવાથી એક શિફ્ટના બાળકો જઈ રહ્યા છે. સ્કૂલ દ્વારા બીજી શિફ્ટ ન ચાલુ કરવાનો અથવા થોડા સમય પછી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે. આમ અમદાવાદ શહેરમાં જેટલી પણ સ્કૂલને આ પ્રકારનો ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલમાં BDDS ડોગ સ્કોડ મારફતે અને શહેરના સિનિયર અધિકારી, થાણા ઇન્ચાર્જશ્રી મારફતે સ્કૂલનું AS ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે. સર, કેટલી સ્કૂલને ધમકી મળી હતી ને ઉલ્લેખ શું હતો આ મેલમાં? ખાસ કરી 10થી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો ઈમેલ મળવામાં આવેલો છે. હાલ ઈમેલ બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ યુનિટ તપાસ કરી રહ્યું છે, જેથી એ કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ વિશેષ કહી શકાય એમ નથી. સર, જે નામોનો ઉલ્લેખ છે ત્યાં તો તકેદારી રાખવામાં આવી છે, પરંતુ જે સ્કૂલોનો નામનો ઉલ્લેખ નથી ત્યાં કયા પ્રકારની તકેદારી માટે સૂચન કરવામાં આવ્યા છે? ખાસ કરી જેવી સ્કૂલ કે જેને ઈમેલ નથી મળેલો એ સ્કૂલને પણ આ રીતે તકેદારી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે. અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અથવા શંકાસ્પદ માણસોની સ્કૂલ કેમ્પસમાં અથવા સ્કૂલ કેમ્પસની આજુબાજુ પણ હિલચાલ જો મળી આવે તો તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે થઈ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે.